નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર લેવાયેલો પ્રીવિયસ યરનો ક્વેશ્ચન પેપર. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આંકડાશાસ્ત્રનો મિત્રો આ સબ્જેક્ટનું નામ છે આંકડાશાસ્ત્ર. એ સબ્જેક્ટનો પેપર છે મિત્રો આ, અને સબ્જેક્ટ કોડ છે ECOM-309. ઓકે મિત્રો, તમને બધાને ખ્યાલ છે ઓકે કે જ્યારે આપણે કોઈ પણ એક્ઝામની તૈયારી કરીએ છીએ તો આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. ઓકે, અને તમે આપણા લાસ્ટ બધા વિડીયોઝ જોયા હશે તો દરેક વિડીયોમાં આપણે એ વસ્તુ ડિસ્કશન કરેલું છે કે પ્રીવિયસ યરનું ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી જ આપણને આઈડિયા આવે છે કે એક્ઝામની પેટર્ન કઈ રીતે છે, એક્ઝેક્ટલી એક્ઝામમાં વાંચવા માટે કયા ટોપિક ઉપર આપણે વધારે ભાર આપવું જોઈએ. એ બધું જે વસ્તુઓ છે મિત્રો એ આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી જ એનાલિસિસ કરીને મેળવી શકીએ છીએ. ઓકે, અને આના માટે જ આપણે બધાને રિક્વેસ્ટ કરેલી હતી. લાસ્ટ તમે વિડીયો જોશો તો બધા વિડીયોઝમાં આપણે રિક્વેસ્ટ કરેલી છે કે અત્યારે જે તમારી એક્ઝામ થાય છે જૂન જુલાઈ સેશનની અંદર, તો તમારો એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ તો ઘરે ગયા પછી જસ્ટ તમારી પાસે જે ક્વેશ્ચન પેપર આવેલો હશે તો એ ક્વેશ્ચન પેપરનો જસ્ટ ફોટો પાડીને આપણને મેલ કરી દેજો. આપણું મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. આપણું મેલ આઈડી છે bvp566@gmail.com. એના ઉપર ઈમેલ કરી દેજો. એટલે એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન પેપર રિસીવ થયા છે. એના જ ઉપર અત્યારે આપણે એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીને મૂકીએ છીએ. એટલે ફ્યુચરમાં એનો આપણે મેઇન એજન્ડા શું છે આ વિડીયો બનાવવાનો, કે ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થી આવશે કે જેમને જરૂર પડશે આવા ક્વેશ્ચન પેપરની, ઓકે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની, તો ઇઝીલી એ ક્વેશ્ચન પેપર એમને યુટ્યુબના માધ્યમ થ્રુ, આપણા ચેનલના માધ્યમ થ્રુ ઇઝીલી એમને મળતા રહે. તમારે સર્ચ કરો છો, ડાયરેક્ટ યુટ્યુબના સર્ચમાં જાઓ, સબ્જેક્ટનો કોડ નાખી દો, ઓલ એજ્યુકેશન BAOU એવું લખશો એટલે ડાયરેક્ટલી તમારો જે આપણે વિડીયો બનાવ્યો છે એ સૌથી પહેલાં આવી જશે, ત્યાંથી તમે ક્વેશ્ચન પેપર લઈ શકો છો. ઓકે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ જે આપણું ઇનિશિયેટિવ છે એને સપોર્ટ કરેલો છે. ઓકે, જસ્ટ બધાને જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારું જે ક્વેશ્ચન પેપર જે એક્ઝામ થઈ ગઈ હશે એના ક્વેશ્ચન પેપર તમારી પાસે હશે જ જસ્ટ ફોટો પાડીને મેલ કરી દો, એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થી આવશે તમારું જે આ ઇનિશિયેટિવ છે એના થ્રુ જ ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે એ હેલ્પ થશે, એમને ઇઝીલી ક્વેશ્ચન પેપર મળતા રહેશે. તો મિત્રો એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે આ જે સબ્જેક્ટ છે આંકડાશાસ્ત્ર ECOM-309 આ સબ્જેક્ટ કોડનું મિત્રો પેપર રિસીવ થયું છે જૂન 2026માં જે લેવાયેલો છે. ઓકે, તો ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થીઓ હશે આ ક્વેશ્ચન પેપર એમને હેલ્પફુલ થવાનું છે. તો મિત્રો જોઈએ એ ક્વેશ્ચન પેપરને આપણે ડાયરેક્ટલી ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો આપણે ક્વેશ્ચન પેપર ઓપન કરી લીધો છે. જો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આપણે વિડીયો અપલોડ કરીએ એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો આપણે ક્વેશ્ચન પેપર ઓપન કરી દીધો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જૂન 2026, કોર્સ છે TYB, સબ્જેક્ટ કોડ છે ECOM-309, સબ્જેક્ટનું નામ છે આંકડાશાસ્ત્ર. તો 12 જૂન 2026ના રોજ મિત્રો આ પેપર લેવાયેલો છે. 2 કલાક અને 15 મિનિટ મિત્રો આ ડ્યુરેશન છે. 70 માર્કનો આ પેપર છે. પેપરની પેટર્નની વાત કરીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 2 પ્રશ્નો પહેલા જ ક્વેશ્ચનની અંદર આપેલા છે. ઓકે, તમારે ગમે તે એક સિલેક્ટ કરીને લખવાનો રહેશે, 14 માર્કનો રહેશે. સેમ પેટર્ન તમને પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3ની અંદર પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તેમાં ટૂંક નોંધ લખવા આપેલી છે. 4 ટૂંક નોંધ આપેલી છે, તમારે કોઈ પણ 2 સિલેક્ટ કરીને લખવાની રહેશે, એના 14 માર્ક રહેશે. ઓકે, પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો પ્રશ્ન નંબર 5ની તમારે વિકલ્પ ટાઈપના પ્રશ્નો છે, MCQ ટાઈપના પ્રશ્નો પૂછેલા છે. ઓકે, એવી 14 માર્કના છે. ટોટલ તમને જે વિકલ્પ ટાઈપના પ્રશ્નો છે ટોટલ 7 પૂછેલા છે. એટલે દરેક વિકલ્પનો જો તમે આન્સર આપો દરેક ક્વેશ્ચનનો તો તમને 2 માર્ક્સ મળશે. એ રીતે 7 ક્વેશ્ચન્સ એમાં આપેલા છે. 14 માર્કનો મિત્રો આ પ્રશ્ન છે. ઓકે, તો મિત્રો આ રીતે જેમ કે આપણે આ સબ્જેક્ટ આંકડાશાસ્ત્ર લીધો, જો તમારે આંકડાશાસ્ત્રની એક્ઝામ હોય, ઓકે જેમ કે ફ્યુચરમાં જો તમારે આંકડાશાસ્ત્રની એક્ઝામ હોય તો તમારે શું કરવાના, આવા 5 વર્ષના ક્વેશ્ચન પેપર મેળવી લેવાના. ઓકે, તો તેનાથી શું થશે કે તમને આઈડિયા આવશે કે કયા ટોપિક ઉપરથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે. અમુક પ્રશ્નો તો તમને એવા બી મળશે કે સેમ પેટર્નના સેમ ક્વેશ્ચન્સ દર વર્ષે પૂછાય છે. ઓકે, એટલે એ વસ્તુના આઈડિયા જે છે મિત્રો એ આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરના એનાલિસિસથી જ મળે છે. ઓકે, અને ઘણી હેલ્પ થાય છે આપણને એક્ઝામિનેશનની તૈયારી કરવા માટે. જો મિત્રો અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંદર જે પણ વિદ્યાર્થીઓ ભણતા હોય છે એક એવું છે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ છે ઓપન યુનિવર્સિટી છે. ઓકે, તો એની અંદર મોસ્ટ ઓફલી જે પીપલ્સ હોય ને એ કેવા હોય કે જે વર્કિંગ પ્રોફેશનલ હોય, જોબ કરતા હોય છે. ઓકે, એ રીતના મેજોરિટી પીપલ્સ હોય છે એની અંદર. તો એમની પાસે ટાઈમનો અભાવ હોય છે, તો એમના માટે એક સારા માર્ક્સથી પાસ થવા માટે એના માટે 1-2 જ વસ્તુઓ હોય છે કે તમારે સૌથી પહેલાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરી લો. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કઈ જગ્યાએ કયા ટોપિકમાંથી પૂછાયેલ છે ટીક માર્ક કરી લો, પ્લસ આખું બુકનું એક જ રીડિંગ કરી નાખો, એટલે તમારું જે છે તમે સારી એવા માર્ક્સથી પાસ થઈ શકો. એ રીતે પ્રિપરેશન થઈ જશે. ઓકે, તો જસ્ટ આ રીતે તમે તૈયારી કરશો તો સારા એવા માર્ક્સ સાથે પાસ થઈ શકો છો. ઓકે, તો મિત્રો આ જે ક્વેશ્ચન પેપર છે આ તમને જોતો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને ફ્યુચરમાં કામ લાગશે.
ઓકે, જસ્ટ તમે સ્ક્રીનશોટ લઈ લો અને તમારા બધા જ ફ્રેન્ડ્સ જોડે મિત્રો આ પેપરને શેર કરી દો, એટલે બધાને આ પેપર જે છે મળી જાય. ઓકે મિત્રો, અને બીજું જો તમે અત્યારે આ જે વિડીયો જોયો એ તમને વ્યવસ્થિત ના દેખાતો હોય તો એને એચડી મોડમાં મૂકી દેજો, એટલે તમને એક ક્લેરિટી જે છે આ પેપરની એ વ્યવસ્થિત રીતે દેખાશે. ઓકે, અને બીજું કે મિત્રો જો તમે ચેનલમાં હજુ બી નવા હશો, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે જોબ રિલેટેડ અપડેટ્સ, BAOUના પોર્ટલ પર આવતી અપડેટ્સ, બધી જ વસ્તુની અપડેટ આપણે આ ચેનલની અંદર આપીએ છીએ. ઓકે, ચાલો, થેન્ક યુ મિત્રો.